આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વાધરિયા ક્લિનિકના ઉદ્ઘાટન પ્રસંગે વાધરિયા ક્લિનિક દ્વારા મેગા મેડિકલ કેમ્પ વિનામૂલ્યે યોજાયો હતો। સંસ્થા દ્વારા તબીબોનું સન્માન કરાયું હતું। સેવાકીય પ્રવૃત્તિના ઉમદા ઉદ્દેશ સાથે ધોરાજીના ડોક્ટર પ્રવીણ ગરવી ચોક ખાતે કેકેસી ટ્રસ્ટ દ્વારા સંચાલિત વાધરિયા ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન કે મોહમ્મદ હારિસ અબ્દુલ રજાકના વરદ હસ્તે કરવામાં આવેલ, જેમાં ક્લિનિક ખાતે ખૂબ જ નજીવા દરે એટલે માત્ર 100 રૂપિયામાં નિદાન અને જરૂરિયાત મુજબ દવાઓના અદ્યતન લેબોરેટરી રાહત દરે લોકો માટે ચાલુ કરવામાં આવેલ આ બધી ઉત્તમ તબીબી સેવાઓ કોઈપણ જાતના નાત જાતના ભેદભાવ વગર આપવામાં આવશે। આ ક્લિનિકનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ દર્દીઓને ખૂબ જ નજીવા દરે ઉત્તમ તબીબ સેવા આપવાનો છે। આ ક્લિનિકમાં કાયમી ધોરણે નિષ્ણાંત તબીબ ડોક્ટર DR ખાંડેકા સેવા આપશે। આ ઉપરાંત વિઝિટર ડોક્ટર પણ પોતાની સેવા આપશે। આ ઉદ્ઘાટનના શુભ પ્રસંગે એક મેગા મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં HJ વેલફેર ફાઉન્ડેશન તેમજ હેલ્થ પ્લસ હોસ્પિટલ જૂનાગઢના નામાંકિત તથા અનુભવી ડોક્ટર્સ, હાડકા રોગના નિષ્ણાંત ડોક્ટર કેતન પરમાર, જનરલ સર્જન તેમજ પેટના રોગના નિષ્ણાંત ડોક્ટર જયંત પંડ્યા, MD ફિઝિશિયન ડોક્ટર જયદીપ સાવલિયા, સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર પિનલ પનારા, વાધરિયા ક્લિનિકના જનરલ ફિઝિશિયન ડોક્ટર DR ખાંડેકા, અમરેલીના ફેફસા રોગના નિષ્ણાંત ડોક્ટર AG ડબાવાલા, બાળરોગ નિષ્ણાંત ડોક્ટર A ચામડિયા, દાંતના સર્જન ડોક્ટર સાહિન ગેલેરિયા સહિતના તબીબો પોતાનો અમૂલ્ય સમય આપી અમૂલ્ય સેવા આપી હતી। આ કેમ્પમાં વિનામૂલ્યે નિદાન કરી જરૂરિયાત મુજબ દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવેલ હતી। કેમ્પમાં વિનામૂલ્યે સેવા આપનાર ડોક્ટરને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ। કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે મેમન જમાતના પ્રમુખ હાજી હમીદભાઈ ગોહિલ, ધોરાજી PI ગોહિલ સાહેબ, સાદા જમાતના પ્રમુખ અહેમદ હુસેન બાપુ બુખારી, હાજી ઇકબાલ બાપુ કાદરી, MS સર્જન ડોક્ટર જાની સાહેબ, ગાયનિક ડોક્ટર ભાલોડિયા સાહેબ, નોબલ કોલેજના વિશુભાઈ ત્રિવેદી, મકબૂલભાઈ ગરાણા, બોધુભાઈ ચૌહાણ, સબીરભાઈ ગરાણા, જાવેદભાઈ પલેજા, મોકસિમ ગરાણા, સલીમભાઈ શેખ, યાસીનભાઈ કુરેશી, કાસમભાઈ કુરેશી, સોહિલભાઈ પટેલ, ઇમરાનભાઈ બેલીમ, રાજુભાઈ એરડા તેમજ તમામ પત્રકાર મિત્રો સહિતના અગ્રણીઓ હાજર રહેલ હતા। કેમ્પને સફળ બનાવવા માટે વાધરિયાના ક્લિનિકના સર્વે સર્વા વાધરિયા હાજી મુસ્તાકભાઈ વાધરિયા, હાજી રિયાઝભાઈ વાધરિયા, હાજી રફીકભાઈ વાધરિયા, હાજી હનીફભાઈ વાધરિયા, મુસ્તકીમભાઈ વાધરિયા, MD સરફરાઝભાઈ વાધરિયા, એડમિનિસ્ટ્રેટર હાજ ઇકરામભાઈ વાધરિયા, મકસૂદભાઈ માકડા, ફૈસલભાઈ વાધરિયા, પત્રકાર રિયાઝ ભીમાણી, મહેમૂદભાઈ ચુનચુનિયા, ફૈઝલ નવીવાલા, સૈયદ આસિફ બાપુ, હાજી નૌશાદભાઈ ગોહિલ, યાસીનભાઈ નુરાની, મોહમ્મદભાઈ દંધાલા, અનીશભાઈ માકડા, અલ્તાફભાઈ જાલિયાવાલા, ઇમરાનભાઈ જાફરભાઈ, મોહમ્મદભાઈ સહિતના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો હતો। મુસ્તાકભાઈ મજીદભાઈ વાદરિયા, ધોરાજીના અંદરમાં અમે સાર્વજનિક વાદરિયા ક્લિનિક ચાલુ કરેલ છે। તેમાં આજથી અમે ઓપનિંગ કરેલ છે। એમાં આજે અમે એક કેમ્પનું આયોજન કરેલ હતા। એમાં 8 ડૉક્ટરે તેમની સેવા આપેલ અને એના અંદરમાં જૂનાગઢના પ્લસ હેલ્થ સેન્ટરના 5 ડૉક્ટરો આવેલ હતા। 3 ડૉક્ટરો હતા, એમાં ધોરાજીના અને અમરેલીના ડબ્બાવાળા સાહેબ આવેલ હતા। અને અમને ટોટલ 300ની આસપાસ અમે લોકોએ 300 દર્દીઓને અમે દવા તેમજ ફ્રી ચેકઅપ કરેલ છે। અને ભવિષ્યના અંદરમાં અમારો આગળ જતાં અમારો MDનો અને ગાયનેકનો બી અમારો પ્રોગ્રામ છે કે જેથી કરીને જરૂરિયાતમંદને અમે અમારો ક્લિનિકનો લાભ ઉપાડી શકીએ એવી અમે પબ્લિકથી અમે અપેક્ષા રાખીએ છીએ। સરપંચ આજે જો વાધરિયા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને કેમ રાખવામાં આવ્યું, શું કહેશો આજે? કેમ્પની અંદર એબાઉટ આપણે 200થી 250 જેવા દર્દીને આપણે જોયું છે અને બધા દર્દીઓને આપણે ફ્રીમાં દવા આપી અને જૂનાગઢના ડૉક્ટર્સ ટીમ આવેલ, ધોરાજીથી આવેલ ડૉક્ટર અને ખાસ કરીને ડૉક્ટર ડબ્બાવાલા સાહેબ પણ આવેલા। એમણે પોતાનું યોગદાન બહુ સારું આઈ થિંક સો મને એવું લાગે છે કે ધોરાજીમાં જે આપણે ફેફસાનું જે આજે ઇલાજ કર્યો છે એ લગભગ ફર્સ્ટ ટાઈમ થયો છે, જો મારી ભૂલ ન કરતી હોય એટલે સાહેબનું યોગદાન બહુ સારું છે। એના માટે હું અમારી ખાસ મેડિકલ ટીમ આખીએ ખૂબ એનો સાથ સહકાર્યો છે અને અમારા હિસાબ છે હાજી મુસ્તાકભાઈ વાધરિયા, એને ખડે પગે રહીને બધે અમને માર્ગદર્શન પૂરેપૂરું આપ્યું છે એટલે કોઈ પણ જાતની કમી એમાં રહી નથી। અને બીજું એ કહેવા માગું છું કે અમારો એક જ એમ છે આ હોસ્પિટલમાં કે કોઈ પણ જાતના નાતભાવ ભેદભાવ વગર આપણે આ ક્લિનિક અંદરમાં બધાને સારવાર મળી રહે અને સારવાર પણ એવી રીતે મળી રહે કે નોર્મલ પેશન્ટ પર આપણી ક્લિનિકની અંદર એમ સમજીને આવે કે ભાઈ આપણે એક ગવર્મેન્ટ હોસ્પિટલમાં જઈએ છીએ તો શું ખર્ચો થાય છે અને આપણે અહીંયા પ્રાઇવેટમાં આવી છે તો શું ખર્ચો થાય છે, એ રીતે આપણે એક મહિમ ઉપાડ્યું છે। ઇન્શાલ્લાહ અલ્લાહ અમને કામયાબ કરે, બસ એવી મારી। દવાખાનો ક્યાં આવ્યો, કઈ જગ્યા પર છો ને કઈ રીતે તમે લોકોને
અપેક્ષા અને વિનંતી કરો છો મુલાકાત લે? અમારું આ ક્લિનિક એવું છે ડૉક્ટર પ્રવીણ ગરબી ચોક પાસે, અને સાવ એડ્રેસ તો લગભગ બધાને મળી જશે, અને પૂરેપૂરું પાર્કિંગની વ્યવસ્થા છે, અને ઇન્શાલ્લાહ લેબોરેટરી પણ ચાલુ કરવાની છે, ઇનકમિંગ પણ છે વધીને 10 દિવસની અંદરમાં, અને લેબોરેટરી પણ બહુ રાહત દરે આપવાની છે. એ બહુ 30 થી 40% આપણે વિચાર છે કે આપણે ડાઉનમાં પેશન્ટને કરશું ઇન્શાલ્લાહ. આજે ધોરાજી મુકામે વઘારિયા ક્લિનિકમાં આપણે કેમ્પ રાખવામાં આવેલું છે, અને આપણી હોસ્પિટલ જે છે જુનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલમાંથી ડૉક્ટર્સ બધા આવેલા હતા, પ્લસ અહીંના જુનાગઢના અને ધોરાજીના પણ ડૉક્ટર્સ હતા, જે આપણે ફ્રીમાં કેમ્પ રાખેલું છે, જેમાં અંદાજે 300+ આપણને દર્દીઓ મળેલા, જેમાં આપણે ફ્રી સારવાર રાખેલી છે, ફ્રી દવા આપેલી છે. અને આ રીતે જ્યાં ક્લિનિકનું ઉદ્ઘાટન થયું છે આજે, તો આવતા ટાઈમમાં પણ આ રીતે ડૉક્ટર વિઝિટિંગ રાખશું, બને એટલા વધારે દર્દીઓને આપણે ફ્રીમાં સેવા આપીશું. અમારું વાધરીયા ક્લિનિક કરીને હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું. તેમાં લગભગ 250 થી 300 પેસેન્જરે સારવાર લઈ ને એવું સારું મને રિસ્પોન્સ મળ્યું છે અમને. એમાં જુનાગઢથી ડૉક્ટર દવાખાનામાંથી આવેલ હતા, અને ડૉક્ટર ડબ્બાવાળા સાહેબ આવ્યા હતા, અમારા ધોરાજીના ડૉક્ટર બાળકોના ડૉક્ટર ચામડિયા સાહેબ આવ્યા હતા. ઘણા પોતાની ટ્રીટમેન્ટ આપી, સારું અમે ટ્રીટમેન્ટ કર્યું. આ હોસ્પિટલ અમે મીડિયમ વર્ગ માટે અને ગરીબ માણસ માટે હોસ્પિટલ ખોલેલું છે. અમારા ફાધર હાજી મજીદ વાધરિયા અને અમારો સન છે. અમે બધા થઈને કોશિશ કરશું કે આ હોસ્પિટલ ધોરાજીને અમે એક સારું એવું સેવા કરી શકીએ, ને અમે સારું એવું અમે એનું પરિણામ આપીએ. ને ભવિષ્યમાં એમાં એમડી ડૉક્ટર છે, ગાયનેક છે, એ ડૉક્ટરને અમે બંદોબસ્ત કરશું, ને બધાને અમે ફ્રી સેવા કરવાની અમે કોશિશ કરશું. જરૂરતવાળા માણસને અમે ખાસ કરીને અમે પૂરેપૂરી અમે સેવા કરશું એવી અમે આશા રાખીએ છીએ. અમે બધા ભાઈઓ તન માલથી મહેનત કરીને અમે આને કરશું. અને અમારા ખાસ કરીને મેમ્બર જમાતના પ્રમુખ સાહેબ, અમારા નુસરત સાહેબ, એ લોકો બી અમને પૂરેપૂરો સપોર્ટ આપી રહ્યા છે. અને સરફરાજભાઈ, આ કમિટી, ઇકરામભાઈ, બધા અમને સપોર્ટ આપી રહ્યા છે. બધા અમને મારી વાત મળીને અમે એક હોસ્પિટલ ધોરાજીમાં સારું હોસ્પિટલ કરી અને બધાને અમે સારી એવી મદદ કરશું એવી અમે આશા રાખીએ છીએ.